સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાબર ડેરી સામે અનેક પશુપાલકોના છેલ્લા 2 દિવસથી ભાવફેર મુદ્દે દેખાવો હવે ઉગ્ર બનતા રાજકીય ગરમાવો વધ્યો છે। ગઈકાલે સંઘર્ષ, ટીયર ગેસ, અટકાયત અને પછી રાજ્ય સરકાર તરફથી તપાસના આદેશ સાથે સમગ્ર પ્રકરણ તીવ્ર વળાંક લઈ રહ્યું છે। હજારો પશુપાલકો સાબર ડેરી સામે ભાવફેર મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા છે। તેમના મતે સાબર ડેરી દ્વારા 3 લાખથી વધુ પશુપાલકોને ઓછા નાણાં ચૂકવવામાં આવ્યા છે। ગઈકાલે આંદોલન હિંસક બન્યું। પોલીસે ટોળાને વિખેરવા માટે 50થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો। આ ઘટનામાં 3થી વધુ પોલીસ કર્મીઓને ઈજા પહોંચી, જ્યારે ઈડરના એક પશુપાલકના મોતથી ઉગ્ર રોષ ફાટી નીકળ્યો। 60થી વધુ પશુપાલકોને અટકાયતમાં લેવામાં આવ્યા અને 74 આગેવાનો સહિત 1000 લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। ત્યારે હવે સરકારની એન્ટ્રી થઈને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ સાબર ડેરીના ચેરમેન અને એમડીને તાત્કાલિક ગાંધીનગર બોલાવીને ખુલાસો માંગ્યો છે। ડેરીમાં થયેલા નુકસાનની તપાસ માટે એફએસએલ ટીમ પણ પહોંચી છે, જે દસ્તાવેજોની નોંધણી શરૂ થઈ ગઈ છે। દૂધ ન ભરાવાનો નિર્ણય લઈને પશુપાલકોએ પોતાનો વિરોધ વધુ મજબૂત બનાવ્યો છે। હજુ એ વાતાવરણ તંગ છે। પોલીસે સુરક્ષા વધારી છે અને સરકાર પણ ઘટનાના નવા પરિપ્રેક્ષ્યમાં સજાગ બન્યું છે। હવે સરકાર શું પગલાં લેશે અને સાબર ડેરી શું સ્પષ્ટતા આપે છે, આગામી દિવસોમાં વિવાદનો અંત નક્કી કરશે। ત્યારે લઈને જ હવે અનેક સવાલો ઊભા થયા છે કે હવે પશુપાલકો જે છે તેમના જે માંગણી છે તે ક્યારે પૂર્ણ થશે અને ક્યારે હવે સરકાર દ્વારા પણ હવે આદેશો આપવામાં આવ્યા છે તપાસના, અને તે બાદ હવે જે સાબર ડેરી છે તે શું જવાબ આપે છે અને શું સ્પષ્ટતા કરે છે તેના પરથી આ જે વિવાદ ઊભો થયો છે તેનો અંત આવશે। ત્યારે અનેક સવાલો પશુપાલકોને લઈને પણ ઊભા થઈ રહ્યા છે કે હવે જે ભાવફેર બદલને કારણે હવે આંદોલન પણ કરવામાં આવી રહ્યા છે અને ક્યાંક ટીયર ગેસ છોડવામાં આવી રહ્યા છે અને ક્યાંક પશુપાલકોને લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે। લાઠીચાર્જમાં 3 પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા અને એક પશુપાલક તેમનું મૃત્યુ થયું હતું। ત્યારે પશુપાલકોની માંગણી છે કે જેટલા પણ પશુપાલકોને જે અટકાયત કરવામાં આવી છે તે લોકોને બહાર છોડી મૂકવામાં આવે અને જે હવે તંત્ર દ્વારા પણ અનેક પ્રકારની કામગીરી પણ કરવામાં આવી રહી છે અને પશુપાલકોને રોકવા માટે તેમની ઉપર ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા હતા। 50થી વધુ ટીયર ગેસ છોડવામાં આવ્યા, જ્યારે તેમાં એક પશુપાલકનું પણ મોત થયું છે અને પશુપાલકોનો સાબર સામે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે સાબરમાં હવે સંગ્રામ જોવા મળી રહ્યો છે। ભાવફેર બદલ હવે પશુપાલકો મેદાનમાં ઉતર્યા છે અને સાબર ડેરી દ્વારા હવે જે વળતર છે તેને પણ પાછું આપવા માટે ક્યાંક ને ક્યાંક ખાતરી આપવામાં આવી છે। ત્યારે ગઈકાલે રાત્રે પશુપાલકો અને જે સાબર ડેરીના જે અધિકારીઓ છે તેમના વચ્ચે પણ બેઠકો થઈ હતી અને તેમાં તેઓએ ખાતરી આપી હતી કે જે ભાવફેરની જે રકમ છે તેને અડધી કરવામાં આવશે, કાં તો પછી તેને ચૂકવી દેવામાં આવશે। 3થી વધુ પોલીસ કર્મીઓ લાઠીચાર્જ પણ કરવામાં આવ્યું હતું, તેમાં ઈજાગ્રસ્ત થયા હતા અને એક ઈડરના પશુપાલકનું મોત પણ થયું હતું। અનેક સવાલો આને લઈને પણ ઊભા થઈ રહ્યા છે। પોલીસે 60 પશુપાલકોની અટકાયત કરી છે। સાબર ડેરીના ડાયરેક્ટર અશોક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જી અશોકભાઈ, ભાવ વધારો અને પશુપાલકોની મુક્તિની માંગ કરવામાં આવી રહી છે અને સાબર ડેરી વિવાદનો જે હવે અંત છે તે ક્યારે આવશે? ગત વર્ષે સાબર ડેરીએ જે પ્રમાણે પ્રતિ કિલો ફેટે 990 રૂપિયા ચૂક્યા હતા એ પણ આ ચાલુ વર્ષે સાબર ડેરીની આ સામાન્ય સભા પૂરી થશે, સાધારણ સભા, એમાં બહાલી મળતા અમે આ વખતે બંધાઈએ છીએ કે આ વખતે પણ 990 રૂપિયા અમે ભાવફેર ચૂકવવાના છીએ। જી અશોકભાઈ, જે 3 લાખથી વધુ જે પશુપાલકો છે તેમને ઓછા નાણાં ચૂકવવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યા છે, શું કહેશો? ના, ઓછા નાણાં તો સાધારણ સભાની અંદર બહાલી ન મળતા અમે સાધારણ સભા હજુ યોજાઈ નથી। 30મી તારીખે સાધારણ સભા યોજવાની હતી, એની બદલીમાં 30 તારીખે સાધારણ સભા કારણોસર બંધ રહી। એના કારણે અમે વચગાળાનો રસ્તો કાઢી અને અમે આ સાધારણ સભા યોજાશે એ વખતે અમે પૂરેપૂરું જે ભાવફેર આવતું હશે એ ભાવફેર ચૂકવવા અમે બંધાઈએ છીએ। અશોકભાઈ, આ વિવાદ છે શેનો? ના, વિવાદ ભાવફેરમાં સાધારણ સભા અમારી બંધ રહી એના કારણે આ વિવાદ ઉભો થયો। 30મી તારીખે જો સાધારણ સભા થઈ ગઈ હોત તો બીજી તારીખે દરેક પશુપાલકોના ખાતામાં ભાવફેરની રકમ જતી રહી હોત। એ ન ગઈ શકી, કારણોસર અમે એ ન કરી શક્યા, એના કારણે આ વિવાદ ઉભો થયો છે। અશોકભાઈ, સાબર ડેરી જો સાચી હોત તો વિવાદનો અત્યાર સુધીમાં અંત આવી ગયો હોત, શું કહેશો? ના, સાબર ડેરી વહીવટી રીતે સાચી જ છે, એમાં
કારણ કોઈ એક ક્ષતિ ઓડિટર અને ઓડિટને લઈ એક તો સામાન્ય ક્ષતિ અશોકભાઈ ઊભી કઈ થઈ. રીતે ખોટી છે સાબર ડેરી? જી 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 હેલો, આપનો અશોકભાઈ? અવાજ નથી આવતો. અશોકભાઈ, આપ કહી રહ્યા છો કે સાબર ડેરી વહીવટી તંત્ર રીતે સાચી છે, તો કઈ રીતે ખોટી છે? ના, ખોટી છે જ નહીં સાબર ડેરી. ક્યાં આપણે કીધું ખોટી છે સાબર ડેરી? સાબર ડેરી સાચી જ છે અને સાબર ડેરીનો વહીવટ પણ ખૂબ સારો છે અને પારદર્શક વહીવટ છે. અત્યાર સુધી સાબર ડેરીમાં કેટલું નુકસાન થયું? ના, નુકસાની કઈ, ધારો કે અરાજકતા થોડી ફેલાઈ છે, અસંતોષ પણ થોડો ઉભો થયો છે, પણ જેમની સાથે કે પશુપાલક મિત્રો સાથે 2 દિવસથી સતત બેઠક ચાલુ છે, એ બેઠક દરમિયાન અને જે મુદ્દાઓ જેમાં જે ક્યાંક ગેરસમજો થતી હતી એ તમામે તમામ મુદ્દાઓનું શોર્ટ આઉટ કરી અને અહીંયા આગળ અમારા વાઇસ ચેરમેન શ્રી હમણાં થોડી વાર પહેલા જ નિવેદન કર્યું છે. વાઇસ ચેરમેન શ્રી હાજર છે? હેલો જી. હા, એટલે એ રીતે લગભગ બધી જે વસ્તુઓના પ્રશ્નોનો નિકાલ કર્યો છે અને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉભો ન રહે તે હેતુએ અને પશુપાલકો સાથે અમે વિશ્વાસ પણ આપ્યો છે અને પશુપાલકોની સાથે જ છીએ. જી અશોકભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે સાબર ડેરીનું કહેવું છે કે સાબર ડેરી હવે પશુપાલકોની સાથે છે અને ભાવફેર મુદ્દે હવે સૂત્રોચ્ચાર કરતા વાતાવરણ પણ તંગ બન્યું હતું. ક્યાંક ને ક્યાંક સાબર ડેરીના અધિકારીઓ વચ્ચે સંઘર્ષ જોવા મળ્યો છે અને ક્યાંક ને ક્યાંક પશુપાલકો વચ્ચે પણ હવે સંઘર્ષ જોવા મળી રહ્યો છે.